કારણ કે ત્યારે બેંકમાં ની એમના દલાલો પાસે રૂપિયા જતા હતા અને એ દલાલો રૂપિયા આપે તો તમારા હાથમાં આવતા અને કેટલી દલાલી કપાઈ જતી હતી અહીંયા વડીલો બેઠા હતા એને પાક્કો અંદાજો હશે કદાચ હમણાં મારી ઉંમરના ને મારી પછી જન્મેલા લોકોને અંદાજો નહીં હશે કે પહેલા ખેડૂતોના નામે માત્ર ને માત્ર શું થતું હતું આઝાદી પછી નરેન્દ્રભાઈ મોદીનું શાસન આવ્યું ત્યાર સુધી કિસાન સન્માન નિધિના નામે દર વર્ષે કેટલા રૂપિયા આવે આપણા બેંકના એકાઉન્ટમાં 6000 રૂપિયા આવે છે કે નથી આવતા અને ઘણા ઘરમાં તો પરિવારમાં કેટલા લોકોને આવતા હશે હા જેટલા નામ હોય એટલા નામ આવે હવે 35 લોકોને જો 6000 રૂપિયા આવે એક પરિવારમાં જેમ તમે કહ્યું 35 નામ હોય તો 35 આવે 10 નામ હોય તો 10 કેટલા આવે કેટલા થાય આ ક્યારેય આઝાદી થી લઈને નરેન્દ્રભાઈ મોદી નું શાસન આવ્યું ત્યાર સુધી કોઈ ખેડૂત ભાઈઓને મળતો તો રૂપિયો આ પાછળ બેઠેલા એમને મળતો તો ભાઈ પહેલા હા આ ખેડૂતોને સન્માન નિધિ એકદમ સમયસર બેંકના ખાતામાં ડાયરેક્ટ રૂપિયો ક્યારથી આવવા માંડ્યો આપણા મોદી સાહેબે જેટલા વાયદા આપ્યા એક પૂરા થયા પાણીએ પહોંચ્યું પાક બી સારો થયો પાકના ભાવો બી વધ્યા અને પાક નિષ્ફળ થાય તો ખેડૂતો જોડે નુકસાનના રૂપિયા માટે મોદી સાહેબ અને એમની સરકારો હંમેશા ઊભી રહી એવા મોદી સાહેબને આજે હું અહીંયાથી આ કુલદેવી માતા સમોર માતાના મંદિરમાંથી આપ સૌ વતી મોદી સાહેબને ખૂબ ખૂબ આભાર માનું કે શાસન કેવું અપાય શાસન એ હંમેશા લોકોને સહયોગી બનવા માટે અપાય અને એમાં આપણે બનાસકાંઠામાં તો લહેર જ લહેર છે એક બાજુ નહેર છે અને બીજી બાજુ ડેરીની લહેર છે એટલે આપણે તો વટ જ વટપાટ નાખો અને ત્રીજી કઈ તકલીફ પડે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની લહેર છે તમારી જોડે એટલે તમે લહેર જ લહેર કરો તો આપ સૌ લોકોને માત્ર મળવા આપના આશીર્વાદ લેવા હતા અને આપ સૌ વડીલોના આજે આશીર્વાદ મળ્યા અને આપના માર્ગદર્શનમાં આપના આશીર્વાદથી રાજ્યના પ્રત્યેક નાગરિકોને વધુમાં વધુ ઝડપથી સામાજિક કોઈ બી વિષય હોય નાની મોટી તકલીફ હોય તો વધુમાં વધુ મદદ કઈ રીતે પહોંચાડી શકાય તે દિશામાં અમે સૌ લોકો કામગીરી કરી રહ્યા છો।